દેશી ગુજ્જુ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટામેટાની સબ્જી। એના માટે મેં 4 થી 5 ટામેટા ઝીણા કટિંગ કરીને લઈ લીધા છે। રાઈ, જીરું, હિંગ, 2 ચમચી મરચું, લસણ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર અને ધાણા કરીશું। એના ઉપર એક પેન મૂકીશું। હવે આપણે પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે, તેને ગરમ થવા દઈશું। હવે એ પેનમાં આપણે રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય પછી જીરું નાખીશું। લસણ નાખ્યા પછી તેને તળવા દઈશું થોડું। હવે તેમાં આપણે ટામેટા નાખીશું। તેને મિક્સ કરીશું। થોડી ઘડી એને ચડવા દઈશું આપણે। હવે આપણે ચેક કરીશું। હવે તેમાં આપણે મસાલા એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું, હળદર અને મરચું એડ કરી દઈશું અને મિક્સ કરશું। હવે આપણે એને હવે ચડવા દઈશું ઢાંકીને। આપણે 4 થી 5 મિનિટ સુધી ચડવા દઈશું। હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેને મિક્સ કરીશું। હવે તેને ચડવા દઈશું આપણે। વચ્ચે વચ્ચે આપણે ચેક કરીશું અને એને 4 થી 5 મિનિટ સુધી ચડવા દઈશું। હવે આપણે વચ્ચે તેને ચેક કરીશું। આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું। હવે આપણે ટામેટાની સબ્જી ચેક કરી દઈશું। કમ્પ્લીટ મસ્ત ચડી ગઈ છે ટામેટાનું શાક। હવે તેમાં આપણે ધાણા જીરું એડ કરીશું। થોડો ગરમ મસાલો એડ કરીશું, તેને મિક્સ કરીશું। આ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। હવે આમાં આપણે કોથમીર એડ કરી દઈશું, મિક્સ કરી દઈશું। હવે આપણે ઉપરથી સેવ એડ કરીશું। તેને મિક્સ કરી દઈશું। હવે આપણે તેને ગાર્નિશ કરીશું। તમે જોઈ શકો છો આપણું પ્લેટમાં નીકળી ગયું છે શાક ટામેટાનું। ટામેટાની સબ્જી ઉપર હવે આપણે કોથમીર એડ કરીશું। તમે જોઈ શકો છો। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારી ચેનલને, અને કોમેન્ટ કરીને જરૂર કહેજો કેવું લાગ્યું તમને શાક।